રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. પોલીસ દમન બંધ કરવામાં આવે નહીંતર જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી. આ તકે રાજકોટના રાજવીના સમાધાનની પહેલ અંગે પૂછવામાં આવતા આંદોલન ચાલુ રહેશે તેમ કહેવાયું તો જામનગરના જામ સાહેબનો ભાજપ સામે લડતનો પહેલો પત્ર જ સાચો હોવાનું ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ કાર્યાલય પાઘડી પહેરીને પહોંચ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખને કહ્યું કે તમે જ અમારી પાઘડી ઉતારી નાખો જેથી આગળ ક્ષત્રિય સમાજે કઈ રીતે લડત ચલાવી તેનો ખ્યાલ આવે. પીટી જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી ઉતારી નાખવામાં આવી અને જામનગરમાં કાળા વાવટા બતાવી વિરોધ કરતી મહિલાઓને ઢસડવામાં આવી હતી. આ પ્રકારનું પોલીસ દમન કરવામાં ન આવે તે માટે આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુદેશ દોશીને રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એક પણ ગામડામાં કોઈ પણ ભાજપનો માણસ પ્રચાર કરવા નહીં જઈ શકે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે રાજકોટના રતનપરમાં આગામી 14 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે તેમાં હજારો સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો બહેનો અને વડીલો ઉપસ્થિત રહેશે. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલ આવેદન મામલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવેદન આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી જે પ્રદેશના મોવડી મંડળ સુધી પહોંચાડીશું. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોપિત ભોજાણી, રાજકોટ. ફરિયાદ કરવા કરે પોલીસ ફરિયાદ રાજકોટ જે છે એ ઇન્ટરનેશનલ લેવલે સારામાં સારું છે. ત્યારે રાજકોટ રંગીલું છે એ બદલે આપણે કદરૂપું કરવા નથી માંગતા. આપણે રાજકોટને એ જ રીતનું રાખવું છે. રાજકોટમાં આપણે બધા બંધુત્વની ભાવનાથી રહી છીએ. બંધુત્વમાં છે ને તો તમે પાઘડી એકવાર અમારી ઉતારી દો ખાસ એટલે પહેરીને આવ્યા છે. બીજા લોકો જે કરે છે ને એ સહ્ય નથી. હવે જાહેરમાં અમારે એટલે આવવું પડે છે કે આ હવે અમારી હદ પર ગઈ અને એકવાર આના ધક્કો મારી દો. આના નિર્ણયો કાલથી અમે આપવા માંડે અને આ હુસાતુસી એક જણાની પાઘ ઉતારી દો. અમારી ઓળખ છે, શરૂઆત છે, આ અમારી આઈડેન્ટિટી છે. હવે તમે આની કટ કોપી પેસ્ટ કરીને હવે દરબારને બતાવો અમે હવે પાઘડી પહેરીને આવશું. અચ્છા, તમારે ઈ કરવું હોય તો અમને કોઈ વાંધો નથી. આ લોકશાહી છે. પણ તમે ઈ જે હવે તમે જે રીતે હવે ક્ષત્રિયો ભેગા થાય છે પાઘડી સાથે, અરે ભાઈ અમારું પ્રતીક જ છે. અમારે પહેરી નીકળવાનું છે. પણ હવે તમે ભાજપ અમારા માટે કાયમથી સોનાની છરી જ હતી, પણ સોનાની છરીને ભેટમાં રખાય, ભેટમાં ન તમારા સાથે જ મોટું સંમેલન છે, લાખોની સંખ્યામાં છે. એને અમે અત્યારે એ રીતે કંટ્રોલ કરવા માંગી છે કે ભાઈ મનોકાપને મળ્યા, જામનગર મળ્યા, ત્યાં સુરનગર મળ્યા, આ બે પ્રશ્ન માટે તો અત્યારથી આ ઉશ્કેરણી જનક થઈ જશે તો ત્યારે લાખોની સંખ્યાને રોકવી અમારા માટે અઘરી થઈ જશે. આશાપુરા માતાજીને પ્રાર્થના કરી કે આનો સુખદ અંત આવે. દરેક સમાજના લોકો એવું ઈચ્છતા હોય, આપ પણ ઈચ્છતા હોય, અમે પણ ઈચ્છતા હોય. હું યોગ્ય છે કે આપણી 100% આજે જ લાગણી પહોંચાડીશ. 1 કલાકની અંદર મારી કોની સાથે તમે બધા આગેવાન આવ્યા છો, મારા સરાહકો પણ સન્માનથી પ્રેમથી આવકારો છો. હૃદયના ભાવતા તમારી બધાની લાગણી ચોક્કસ તો એ સરકારની અને પોલીસ ડિપાર્ટમેન્ટની અને ઉમેદવારની જવાબદારી રહેશે. ના, એ તો અમે અપીલ કરી દીધી છે. હજી બધા આગેવાનો, કોર કમિટીના આગેવાનો 10-15 જણા અમે ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપથી પણ આપશું કે ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો તેવો બનાવ ન બને અને કાયદાની મર્યાદામાં તમે લાખોની સંખ્યામાં આવો છો. તમે 5 જણા કોઈ કૃત્ય કરો અને આખો સમાજ બદનામ થાય અને પોલીસ સાથે ઘર્ષણ થાય તો પોલીસ સાથે ઘર્ષણ ન ઉતારવામાં તમે ડાયવર્ટ થઈ જશો કે પોલીસને તમે સામસામ આવી જશો, કાયદોને તમે સામસામ આવી જશો. પરસોત્તમભાઈ સાઈડમાં રહી જશે. એવા અમે બધાને સંદેશો આવ્યા છે, રોક્યા છે, રોકશું. એક પણ બનાવ નહીં બનવા દઈ અને આજ દિન સુધી બનવા દીધોય નથી. 16 તારીખે રૂપાલા ફોર્મ ભરવાના છે તો એની સામે કોઈ ક્ષત્રિય આગેવાનો ફોર્મ ભરશે? હા, એ તો વાત કરીને તમને 400 ફોર્મ રાજપૂતાણીઓ ભરશે. બરાબર છે, એ તો ભરવાના જ છે ફોર્મ. અને અમારી ઈચ્છા એવી છે કે બેલેટ પેપરથી ચૂંટણી થાય. આજે કેકેવી હોલ ચોક ખાતે રૂપાલા ઉપર શાહી ફેંકવામાં આવી છે, એ આપણા કોઈ લાગે છે કે સમાજ દ્વારા કોઈ ના, એવું તો નહીં કરે. તમે જો ડિસિપ્લિનથી અમારા જે બધા સંમેલન ચાલ્યા છે એમાં એક પણ એવો સામાન્ય બનાવ નથી બન્યો. હા, પરસોત્તમભાઈને અમે બેનર બનાવ્યા, પત્રિકા બનાવ્યા, એના ઉપર ચોકડી મારી છે. બરાબર છે, પરસોત્તમભાઈ હટાવો, ખાલી એટલી જ વાત છે. અને આમાં પછી ઘણી વાર એવું બને કે કોઈ એવી વ્યક્તિ હોય, બરાબર છે,
એની નાની વ્યક્તિ હોય અને સમાજને ઉશ્કેરવા માટે નામ તેનું એવું બને તો કદાચ પણ મારા ખ્યાલમાં નથી. પરસોત્તમ રૂપાલાને હટાવવાની તમે શું રજૂઆત કરી અત્યારે છેલ્લે જે રજૂઆત કરી એ જ રજૂઆત કરી કે ભાજપ સરકારને એવું લાગતું હોય કે આ ટિકિટ ખેંચવાથી આવા આંદોલનને આપણે નમી ગયા, ભવિષ્યમાં આવા આંદોલન બનશે, તો અમે એવું કીધું કે પરસોત્તમભાઈ ખેલદિલીથી પોતાની ટિકિટ પાછી ખેંચી લે, બરાબર છે, અને ખેલદિલી બતાવે પછી એને માફી માંગવાની જરૂર નથી. અમે જાહેર કરી દઈશું, બરાબર છે, કે આ આપણું સુખદ સમાધાન આજે થઈ ગયું. નો દર્શાવતો અમારા બધા જે કાર્યક્રમો છે જિલ્લામાં, શહેરમાં, તાલુકામાં, ગામડા સુધી બેનર, પત્રિકા, ભાજપ વિરુદ્ધ પછી મતદાનની થશે ને, બરાબર છે, એ કાર્યક્રમો તો, અને હજી આ પાર્ટ 1 ના કાર્યક્રમો છે, પાર્ટ 2 ના કાર્યક્રમ સંમેલન પછી અને ફોર્મ ભરે પછી કરવામાં આવશે.